સંસદના બજેટ સત્રની તારીખ સામે આવી છે। જાણકારી મુજબ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત સત્રને સંબોધિત કરશે। આ સત્રમાં 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે। આ બજેટ સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે સંસદની કાર્યવાહી ચાલુ રહેશે નહીં। રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે। પરંપરા મુજબ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે। આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે। આ પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી સીતારમણ સતત 8મું બજેટ રજૂ કરશે। સત્રના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થાય છે અને સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનના જવાબ સાથે સમાપ્ત થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।